નમસ્કાર ભાવિ શિક્ષકો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ એક ખૂબ જ મહત્વનો વિષય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ ઇતિહાસ આપણને જાણવા કઈ રીતે મળ્યો? એના સ્ત્રોત કયા છે? તો બસ આજના આપણા આ સેશનમાં આપણે એ જ સ્ત્રોતોનું એટલે કે ઇતિહાસ જાણવાના સાધનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું, જે ટેટ, ટાટ અને જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અને શરૂઆત કરીએ ઇતિહાસના પિતા હેરોડોટ્સથી, જેમનો ફોટો તમે સ્લાઇડ પર જોઈ શકો છો. તો ચાલો આ રસપ્રદ વિષયને સમજીએ. આજના આપણા અભ્યાસનું માળખું કંઈક આ પ્રમાણે રહેશે. સૌથી પહેલાં આપણે ઇતિહાસના સ્ત્રોતોનો એક પરિચય મેળવીશું, પછી પુરાતત્વીય સ્ત્રોતોનું વિશ્લેષણ કરીશું, ત્યાર પછી આપણે સાહિત્યિક સ્ત્રોતોનો અભ્યાસ કરીશું. એ પછી વિદેશી પ્રવાસીઓએ જે કંઈ લખ્યું છે એના પર નજર કરીશું અને છેલ્લે પરીક્ષા માટે જે સૌથી અગત્યના તથ્યો છે એનું એક ઝડપી રિવિઝન કરીશું. તો ચલો આગળ વધીએ. તો આપણો પહેલો વિભાગ છે ઇતિહાસના સાધનોનો પરિચય. જુઓ, જેમ કોઈપણ ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, એમ ઇતિહાસ સમજતા પહેલાં એના પુરાવાઓ કયા કયા પ્રકારના છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આ વિભાગ આપણને એ જ પાયાની સમજ આપશે. ઇતિહાસ જાણવાના જે સાધનો છે એને આપણે મુખ્યત્વે બે મોટા ભાગમાં વહેંચી શકીએ. પહેલો છે અલેખિત સાધનો, જેને પુરાતત્વીય સ્ત્રોત પણ કહેવાય છે. એટલે કે એવા ભૌતિક પુરાવા જે આપણને ખોદકામમાંથી મળે છે. આમાં શું શું આવે? તો કે અભિલેખો, સિક્કાઓ, સ્મારકો અને મૂર્તિઓ. અને બીજો મોટો ભાગ છે લેખિત સાધનો, જેને આપણે સાહિત્યિક સ્ત્રોત કહીએ છીએ. આને પણ આપણે ત્રણ પેટા વિભાગમાં વહેંચી શકીએ: ધાર્મિક સાહિત્ય, બીજું ધર્મેતર સાહિત્ય એટલે કે ધર્મ સિવાયના વિષયો પર લખાયેલું, અને ત્રીજું વિદેશી પ્રવાસીઓના વૃત્તાંતો. આ ચાર્ટ બરાબર મગજમાં બેસાડી લેજો, કારણ કે આપણો આખો અભ્યાસ આના પર જ આધારિત છે. સારું, તો આપણને જે જૂની વસ્તુઓ મળે છે એ કેટલી જૂની છે એ કઈ રીતે ખબર પડે? એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. એમાંની એક છે કાર્બન ડેટિંગ એટલે કે C14 પદ્ધતિ. દરેક જીવંત વસ્તુમાં કાર્બન 14 હોય છે. જ્યારે એ જીવ મૃત્યુ પામે ત્યારે એ કાર્બન 14 ધીમે ધીમે ઘટવા લાગે છે. તો એ કેટલું ઘટ્યું છે એ માપીને એ અવશેષની ઉંમર ચોક્કસપણે જાણી શકાય છે. બીજી પદ્ધતિ છે પરાગ વિશ્લેષણ. આમાં જમીનમાંથી મળતા વનસ્પતિના જે પરાગકણો હોય એનું વિશ્લેષણ કરીને એ સમયની આબોહવા કેવી હતી અને કઈ કઈ વનસ્પતિઓ થતી હતી એની જાણકારી મળે છે. અને હવે આ સ્લાઇડની સૌથી અગત્યની માહિતી જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. નીચેની નોંધ પર ખાસ ધ્યાન આપજો. 1837માં જેમ્સ પ્રિન્સેપ નામના અંગ્રેજ વિદ્વાને અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ ઉકેલી હતી. આ નામ, સાલ અને લિપિ ત્રણેય પરીક્ષા માટે ગોખી લેજો. ચાલો હવે આપણે આપણા બીજા વિભાગ તરફ જઈએ: પુરાતત્વીય સાધનોનું વિશ્લેષણ. આ એવા ભૌતિક પુરાવા છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. આ આપણને ભૂતકાળની સીધી ગવાહી આપે છે. તો ચાલો જોઈએ કે આ પથ્થરો, ધાતુઓ અને ઇમારતો આપણને ઇતિહાસની કઈ વાર્તાઓ કહે છે. પુરાતત્વીય સાધનોમાં સૌથી અગત્યના છે અભિલેખો. અભિલેખ એટલે શું? તો કે પથ્થર કે ધાતુ જેવી કઠણ સપાટી પર કોતરીને લખેલો લેખ. આ અભિલેખોના અભ્યાસને એપિગ્રાફી કહેવામાં આવે છે. આ શબ્દો યાદ રાખજો. ભારતમાં જે સૌથી જૂના અભિલેખો ઉકેલી શકાયા છે તે સમ્રાટ અશોકના છે. એમણે આ લેખો પ્રાકૃત ભાષામાં એટલે કે એ સમયની સામાન્ય બોલચાલની ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાવ્યા હતા. અને આપણા ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢમાં આવેલો શિલાલેખ એક ખૂબ જ મહત્વનો ઐતિહાસિક પુરાવો ગણાય છે. હવે આ કોષ્ટક પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષામાં જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો માટે આ ખૂબ જ મહત્વનું છે. પ્રશસ્તિ એટલે કોઈની પ્રશંસામાં લખાયેલો લેખ. ચાલો એક પછી એક જોઈએ. પહેલું છે પ્રયાગ પ્રશસ્તિ. આ કોના વિશે છે? તો કે સમુદ્રગુપ્ત વિશે, અને એને લખી હતી એના દરબારી કવિ હરિશેણે. પછી છે ગ્વાલિયર પ્રશસ્તિ, જે રાજા ભોજ સાથે જોડાયેલી છે. હાથી ગુંફા અભિલેખ કલિંગના રાજા ખારવેલનો છે. નાસિક ગુફા અભિલેખ સાતવાહન શાસક ગૌતમી બલશ્રી સાથે સંબંધિત છે. ઐહોલ અભિલેખ ખાસ યાદ રાખજો, કારણ કે એમાં પુલકેશી બીજાની હર્ષવર્ધન પરની જીતનો ઉલ્લેખ છે. અને છેલ્લે દેવપાળા અભિલેખ વિજયસેનનો છે. આખું કોષ્ટક બરાબર પાકું કરી લેજો. અભિલેખો પછી આવે છે સિક્કા. સિક્કાઓના અભ્યાસને ન્યુમિસ્મેટિક્સ કહેવાય છે. સિક્કાઓ પરથી આપણને એ સમયના રાજા, એમની આર્થિક સ્થિતિ
અને એમની કલા વિશે ખબર પડે છે. ભારતના સૌથી જૂના સિક્કા હતા પંચમાર્ગ સિક્કા. એ ચાંદી કે તાંબાના આડાઅવળા ટુકડા હતા, જેના પર અમુક ચિહ્નો ઠોકવામાં આવતા. એ પછી આવ્યા ઇન્ડો-ગ્રીક સિક્કા. આ એવા પહેલા સિક્કા હતા જેના પર રાજાનું નામ અને ચિત્ર જોવા મળ્યું. અને ગુપ્તકાળના સિક્કા એમની શુદ્ધતા માટે જાણીતા છે. જેમ કે અહીં એક સિક્કા પર સમુદ્રગુપ્તને વીણા વગાડતા બતાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે એમને સંગીતનો શોખ હતો. પ્રાચીન સમયમાં લખાણ ફક્ત પથ્થર પર જ નહોતું થતું. બીજા માધ્યમો પણ હતા, જેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ. એમાં મુખ્ય બે પ્રકાર છે. એક છે તાડપત્ર, જે તાડના ઝાડના પાંદડા પર લખવામાં આવતું, અને બીજું છે ભોજપત્ર, જે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલ પર લખાતું. આ બંને પ્રાચીન ભારતમાં જ્ઞાનને સાચવવા અને ફેલાવવા માટે ખૂબ જ મહત્વના હતા. ગુજરાતમાં આવી હસ્તપ્રતો સાચવતા મુખ્ય કેન્દ્રો પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ અને ગાંધીનગરમાં કોબા જૈન આરાધના કેન્દ્ર છે. પુરાતત્વીય સ્ત્રોતોમાં સ્મારકો, મૂર્તિઓ અને ચિત્રોનો પણ સમાવેશ થાય છે. સ્થાપત્યની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના સ્તૂપ, ચૈત્ય અને વિહાર મુખ્ય છે. મૂર્તિકલામાં બે મુખ્ય શૈલીઓ હતી. એક ગાંધાર શૈલી, જેના પર ગ્રીક કલાનો પ્રભાવ હતો, અને બીજી સંપૂર્ણ ભારતીય એવી મથુરા શૈલી. અને ચિત્રકલાની વાત કરીએ તો ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા ચિત્રો મળે છે, જ્યારે અજંતા ઇલોરાના ભિંતચિત્રો ગુપ્તકાળની કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. સારું, તો ભૌતિક પુરાવાઓની વાત પૂરી થઈ. હવે આપણે શબ્દોની દુનિયામાં પ્રવેશ કરીએ. આપણો ત્રીજો વિભાગ છે સાહિત્યિક સાધનો. આ એવા લેખિત દસ્તાવેજો છે જે આપણને ભૂતકાળના લોકોના વિચારો, એમની માન્યતાઓ અને એમના સમાજની ઊંડી સમજ આપે છે. સાહિત્યિક સ્ત્રોતોમાં સૌથી પહેલા આવે છે વૈદિક સાહિત્ય, અને એના મૂળમાં છે 4 વેદ. સૌથી પહેલો અને સૌથી જૂનો છે ઋગ્વેદ, જેમાં દેવી દેવતાઓની સ્તુતિ માટેના સૂક્તો એટલે કે ઋચાઓ છે. બીજો છે યજુર્વેદ, જેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો અને વિધિઓનું વર્ણન છે. ત્રીજો વેદ છે સામવેદ. એને ભારતીય સંગીતનો ગંગોત્રી પણ કહેવાય છે, કારણ કે એમાં ઋચાઓને કઈ રીતે ગાવી એ દર્શાવ્યું છે. અને ચોથો છે અથર્વવેદ, જેમાં તંત્ર મંત્ર અને એ સમયના લોકરિવાજો વિશે માહિતી મળે છે. આ ચારેય વેદ પ્રાચીન ભારતીય સમાજ અને ધર્મને સમજવા માટેના આધારસ્તંભ છે. વેદો પછી આવે છે ઉપનિષદો. એને વેદાંત પણ કહેશે, કારણ કે એ વૈદિક જ્ઞાનનો અંતિમ ભાગ એટલે કે સાર છે. કુલ 108 ઉપનિષદો છે, જેમાંથી 11 મુખ્ય ગણાય છે. એનો મુખ્ય વિષય છે આત્મા અને પરમાત્માનું જ્ઞાન એટલે કે તત્વજ્ઞાન. અને હા, આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. બીજી બાજુ છે પુરાણો. પુરાણોની સંખ્યા 18 છે. એમાં મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ મુખ્ય છે. પુરાણોનું ઐતિહાસિક મહત્વ એ છે કે તેમાંથી આપણને પ્રાચીન રાજવંશોની વંશાવળી મળે છે. વૈદિક ધર્મની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મનું સાહિત્ય પણ ઇતિહાસ જાણવા માટે ખૂબ ઉપયોગી છે. બૌદ્ધ સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં લખાયેલું છે. એમના મુખ્ય ગ્રંથો ત્રિપિટક તરીકે ઓળખાય છે, જેમાં વિનયપિટક, સુત્તપિટક અને અભિધમ્મપિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મોની વાર્તાઓ છે. હવે વાત કરીએ જૈન સાહિત્યની. એ આગમ ગ્રંથો તરીકે ઓળખાય છે, જેમાં 12 અંગો મુખ્ય છે. અને આપણા ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે આ આગમ ગ્રંથોનું અંતિમ સંકલન વલ્ભીમાં થયું હતું. ભદ્રબાહુ દ્વારા લખાયેલ કલ્પસૂત્ર પણ એક મહત્વપૂર્ણ જૈન ગ્રંથ છે. ધાર્મિક સાહિત્ય સિવાય કાયદો અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયો પર પણ મહત્વના ગ્રંથો લખાયા. આમાં સ્મૃતિ ગ્રંથોમાં મનુસ્મૃતિને ભારતનો પ્રથમ કાયદાનો ગ્રંથ માનવામાં આવે છે. તેમાં સામાજિક નિયમો અને લોકોની ફરજો વિશે લખેલું છે. અને જમણી બાજુ છે કૌટિલ્ય, એટલે કે ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર. ભલે એનું નામ અર્થશાસ્ત્ર હોય, પણ આ પુસ્તક મુખ્યત્વે મૌર્યકાળની શાસન વ્યવસ્થા, રાજનીતિ અને કૂટનીતિ પર લખાયેલો એક શાનદાર ગ્રંથ છે. સાહિત્યમાં વ્યાકરણ અને નાટકોનું પણ આગવું સ્થાન છે. પાણિની દ્વારા લખાયેલ અષ્ટાધ્યાયી સંસ્કૃત ભાષાના વ્યાકરણનો સૌથી જૂનો ગ્રંથ છે. નાટકોની વાત આવે એટલે મહાકવિ કાલિદાસને કેમ ભૂલાય? એમને ભારતના શેક્સપિયર પણ કહેવાય છે. અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીયમ જેવા એમના નાટકો અને મેઘદૂત, રઘુવંશ જેવા કાવ્યો આજે પણ પ્રખ્યાત છે. ઐતિહાસિક નાટકોમાં વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ મૌર્યકાળની જાણકારી આપે છે, અને બાણભટ્ટ દ્વારા લખાયેલ હર્ષચરિત એ રાજા હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે, જેમાંથી એ સમયની ઘણી માહિતી મળે છે.
હવે જરા દક્ષિણ ભારત તરફ નજર કરીએ. ત્યાં તમિલ ભાષામાં સંગમ સાહિત્ય રચાયું. મદુરાઈમાં કવિઓની સભાઓ ભરાતી, જેને સંગમ કહેવાતું. આ સભાઓમાં શિલ્પપદિકારમ અને મણિમેખલઈ જેવા મહાકાવ્યોની રચના થઈ. હવે ઉત્તર તરફ પાછા ફરીએ તો કલ્હણ દ્વારા લખાયેલ રાજતરંગિણી ખૂબ જ વિશિષ્ટ ગ્રંથ છે. એને ભારતનો પ્રથમ વ્યવસ્થિત ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે, કારણ કે તેમાં કાશ્મીરનો ઇતિહાસ ક્રમબદ્ધ રીતે લખવામાં આવ્યો છે. ચાલો હવે આપણે આપણા ચોથા અને ખૂબ જ રસપ્રદ વિભાગ પર આવી ગયા છીએ, વિદેશી પ્રવાસીઓના વૃત્તાંતો. ઘણા વિદેશીઓ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં આવ્યા અને એમણે અહીં જે જોયું, જે અનુભવ્યું એ બધું લખ્યું છે. એમના લખાણો આપણને ભારતને એક બહારની વ્યક્તિની નજરથી જોવાની તક આપે છે. પ્રાચીન ભારતમાં આવેલા પ્રવાસીઓમાં 3 નામ ખાસ યાદ રાખવા જેવા છે. પહેલા છે મેગેસ્થનીસ, જે ગ્રીસથી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રાજદૂત તરીકે આવ્યા હતા. એમણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું. બીજા છે ચીની યાત્રી ફાહિયાન, જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવ્યા હતા. અને ત્રીજા પણ ચીની યાત્રી હ્યુએન સાંગ, જે હર્ષવર્ધનના શાસનકાળમાં આવ્યા હતા. એમણે સીયુકી નામનો ગ્રંથ લખ્યો અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ પણ કર્યો હતો. મધ્યકાળમાં પણ ઘણા પ્રવાસીઓ ભારત આવ્યા. મહંમદ ગઝનવી સાથે અલ-બિરુની આવ્યો, જેણે કિતાબ ઉલ હિન્દમાં ભારતીય સમાજ અને જ્ઞાન વિજ્ઞાનનું ખૂબ સચોટ વર્ણન કર્યું છે. મોરોક્કોનો પ્રવાસી ઇબ્ન બતુતા મહંમદ બિન તુગલકના સમયમાં આવ્યો અને એણે રહેલા નામના પુસ્તકમાં પોતાના પ્રવાસના અનુભવો લખ્યા. અબ્દુલ રઝાક વિજયનગર સામ્રાજ્યની મુલાકાતે આવ્યો હતો અને માર્કો પોલોએ દક્ષિણ ભારતના પાંડ્ય રાજ્યની મુલાકાત લીધી હતી. મુઘલ કાળમાં યુરોપથી આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી. જહાંગીરના દરબારમાં બ્રિટનથી કેપ્ટન હોકિન્સ અને સર થોમસ રો વેપારની પરવાનગી લેવા આવ્યા હતા. શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં પણ ઘણા યુરોપિયનો આવ્યા, જેમાં ફ્રાન્સના ટેવર્નિયર અને બર્નિયર તથા ઇટાલીના મનુચી મુખ્ય હતા. એમના લખાણોમાંથી આપણને મુગલ દરબાર અને એ સમયના ભારતની રસપ્રદ માહિતી મળે છે. તો મિત્રો, હવે આપણે આપણા અભ્યાસના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં છીએ, પરીક્ષાલક્ષી તથ્યો અને સારાંશ. આ વિભાગ ખાસ રિવિઝન માટે છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એમાંથી પરીક્ષામાં સીધા પૂછાઈ શકે એવા મુદ્દાઓને ફરી એકવાર તાજા કરી લઈએ. ચલો એક ઝડપી ક્વિઝ જેવું કરી લઈએ. આ તથ્યો બરાબર યાદ કરી લો. ઇતિહાસના પિતા કોણ? હેરોડોટસ. સૌથી પ્રાચીન વેદ કયો? ઋગ્વેદ. સૌથી જૂનું વ્યાકરણનું પુસ્તક? પાણિનીનું અષ્ટાધ્યાયી. ભારતના સૌથી જૂના સિક્કા કયા? પંચમાર્ક સિક્કા. અશોકની બ્રાહ્મી લિપિ કોણે અને ક્યારે ઉકેલી? જેમ્સ પ્રિન્સેપે 1837માં. અને ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો ગણાય છે? મનુસ્મૃતિ. આ બધા જ પ્રશ્નો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. હવે કેટલાક પ્રખ્યાત પુસ્તકો અને એના લેખકોને જોડી લઈએ. અર્થશાસ્ત્ર કોણે લખ્યું? કૌટિલ્યએ. ઇન્ડિકા મેગેસ્થનીસે. સીયુકી હ્યુએનસાંગે. હર્ષચરિત બાણભટ્ટે. અને અભિજ્ઞાન શાકુંતલમ મહાકવિ કાલિદાસે. અને છેલ્લે એકવાર ફરીથી આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે મુંડક ઉપનિષદમાંથી. તો આટલી લાંબી ચર્ચા પછી આપણે શું તારણ કાઢી શકીએ? પહેલી વાત, ઇતિહાસને સાચી રીતે સમજવા માટે આપણે પુરાતત્વીય અને સાહિત્યિક એમ બંને પ્રકારના સ્ત્રોતોનો ઉપયોગ કરવો પડે છે. કોઈ એક પર આધાર રાખવાથી સાચું ચિત્ર નથી મળતું. બીજી વાત, આપણે દરેક સ્ત્રોતની મર્યાદાઓ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે દરબારી કવિઓ કદાચ રાજાના વખાણમાં અતિશયોક્તિ કરે, અથવા વિદેશી પ્રવાસીઓ કોઈ વાતને બરાબર સમજી ન શક્યા હોય. અને છેલ્લે નિષ્કર્ષ એ છે કે આ બધા જ સ્ત્રોતો ભેગા મળીને આપણને પ્રાચીન ભારતની ભવ્ય સંસ્કૃતિ, સમાજ અને શાસન વિશે જણાવે છે. આ સ્ત્રોતો જ છે જે આપણને આપણા ગૌરવશાળી ભૂતકાળ સાથે જોડે છે. આશા રાખું છું કે આ માહિતી તમને પરીક્ષાની તૈયારીમાં ખૂબ મદદ કરશે.